પાલિતાણાના શાસક માનસિંહજીનું 1905માં અવસાન થતાં તેમના પુત્ર બહાદુરસિંહ ગાદી વારસ બન્યા હતા। તે સમયે તેમની ઉંમર માત્ર 5 વર્ષની હતી। તેથી તેમની સગીરાવસ્થા દરમિયાન 1905થી 1919 સુધી પાલિતાણામાં બ્રિટિશ વહીવટદાર નિમાયા હતા। બહાદુરસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં અને પછીથી ઇંગ્લેન્ડની શ્રેયસબરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું। તારીખ 27/11/1919માં તેઓ વયસ્ક થઈ જતા તેમને રાજવી તરીકેની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી। ઠાકોર બહાદુરસિંહ ગોહિલ પાશ્ચાત્ય શિક્ષણ મેળવ્યું હોવાથી તેઓ ઉદાર અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા। તેમણે રાજ્યનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરી રાજ્યનું આધુનિકરણ કર્યું હતું। તેમણે પોતાની પ્રજાના કલ્યાણ માટે પણ અનેક કાર્યો કરી નામના મેળવી હતી। હવે આપણે ઠાકોર બહાદુરસિંહજી ગોહિલના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું, જેમાંનું પ્રથમ કાર્ય વહીવટ તંત્રમાં સુધારો। તેમણે રાજ્યોના મહાલોમાં વેચી ત્યાં મલાહલકારો નિમ્યા હતા, જે પ્રજાની જરૂરિયાત પ્રત્યે ધ્યાન અપાતા હતા। રાજ્યની પાલિતાણા અને ગરીધારિયામાં અદાલતો હતી। હજૂર કોર્ટમાં પ્રજાને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય મળશે તેવું લોકો માનતા હતા। બીજો સુધારો પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના। જાહેર હિતની બાબતે પ્રજાનું મંતવ્ય જાણી શકાય તથા પ્રજાને જાહેર વહીવટ તંત્રમાં જોડાવા માટે રાજ્યે 40 સભ્યો ધરાવતી પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી હતી। ત્રીજો સુધારો ખેતી અંગેના સુધારા। રાજ્યની મુખ્ય વસ્તી ખેડૂતોની હતી તથા રાજ્યની આવકનું મુખ્ય સાધન પણ જમીન મહેસૂલ હતું। તેથી ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના પગલાં રાજ્ય તરફથી લેવાયા હતા। ખેડૂતોને બિયારણ, પશુ અને કૂવા માટે રાજ્ય સહાયતા આપતું હતું। અંબોડિયા પ્રકારના કપાસનું વાવેતર સફળ ન થતાં મઠિયા જાતના કપાસનું વાવેતરને ઉત્તેજન અપાતું હતું। આમ ખેતી અને ખેતીલક્ષી અન્ય કાર્યોને પણ બહાદુરસિંહજીએ વેગ આપ્યો હતો। ચોથો સુધારો શહેર સુધરાઈની સ્થાપના। પ્રજાને સારી સગવડો મળી રહે તે માટે પાલિતાણામાં શહેર સુધરાઈ સ્થપાઈ હતી। જોકે તેનું સંચાલન અધિકારો દ્વારા થતું હતું। શહેરમાં સ્વચ્છતા ઉપર પૂરતું ધ્યાન અપાતું હતું અને રસ્તાઓ પર ગંદકી કરનારને દંડ અપાતો હતો। પાંચમો સુધારો સામાજિક સુધારા। સમાજની બદીઓ દૂર કરવા માટે રાજ્ય પ્રયત્નશીલ હતું। રાજ્યમાં કોઈ પણ સ્થળે હોટલ કરવાની પરવાનગી આપી ન હતી। છઠ્ઠો સુધારો શિક્ષણ ક્ષેત્રે વિકાસ। રાજવી શિક્ષણને મહત્વ અને પ્રાધાન્ય આપતા હતા। તેથી રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત કરાયું હતું। પરિણામે શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો। બહાર ગામના વિદ્યાર્થીઓ માટે પાલિતાણામાં અને સાર્વજનિક છાત્રાલય સ્થપાયું હતું। ત્યાં જમવા તથા રહેવાની મફત સગવડતા આપવામાં આવતી હતી। રાજ્ય શિક્ષણ માટે દર વર્ષ ₹65,000નો ખર્ચ કરતું હતું। સાતમો સુધારો દરબારી ગેજેટનું પ્રકાશન। પ્રજાને રાજ્યના કાર્યો અને કાયદા અંગેની જાણકારી મળી રહે તે માટે રાજ્ય દર મહિને ગેજેટ છાપતું હતું। આઠમું કાર્ય સંગીત તથા નાટકને પ્રોત્સાહન। રાજ્યની સંગીતકારોને રાજ્યશ્રેય આપતું હતું। રાજ્યએ નાટ્યવૃત્તિનો પણ પ્રોત્સાહન આપ્યું હતું। પાલિતાણા ભક્તિ પ્રદર્શન નાટક કંપની ગુજરાતની પ્રસિદ્ધ નાટક કંપની હતી। તેના માલિક મણિશંકર જયશંકર ભટ્ટ હતા। આમ બહાદુરસિંહજીએ સંગીત ક્ષેત્રે પણ અનોખું એવું પ્રદાન આપેલું છે। નવમો સુધારો કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન। દેશી ભરતકામ, ચામડા કામના ઉદ્યોગો તથા પગરખા બનાવવાના કુટીર ઉદ્યોગોને પણ રાજ્ય પ્રોત્સાહન આપી પ્રજાની ચાહના મેળવી હતી। 10મો સુધારો બહાદુરસિંહજીના અન્ય કાર્યો। પાલિતાણા તથા ગરીધારિયામાં ટેલિફોન એક્સચેન્જ સ્થાપી જરૂરી બનેલા સંદેશા વ્યવહારની સગવડતા વધારી હતી। પાલિતાણામાં લોકો માટે બગીચા પણ બનાવવામાં આવ્યા હતા। પૂર રાહત અને માનવ રાહત મંડળને પણ મદદ કરી હતી। મૂલ્યાંકન। બહાદુરસિંહજી ગોહિલ પાલિતાણાના છેલ્લા શાસક હતા। તેમણે જ આઝાદી સમયે ભારત સાથે જોડાવાના કરાર કરી નવા બનેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળવાનો નિર્ણય કર્યો હતો। તેઓ પોતે પાશ્ચાત્ય શિક્ષણ પામેલા ઉદાર અને પ્રગતિશીલ રાજવી હતા। તેમણે વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રાજ્યનું આધુનિકરણ કર્યું હતું। તેથી તેમને પાલિતાણાના આધુનિકરણના સર્જક પણ કહેવામાં આવે છે।